માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અત્યારે જો ને ગાઝિયાબાદ વાળા એક્સપ્રેસ ઉપર છીએ, ગાઝિયાબાદ મેરઠ. અને આપણે મેરઠ ગાડી ખાલી કરીને નીકળી ગયા છીએ. તો જવાનું છે સીધું જુનાગઢ. અને આજના દાડામાં શું શું કરીએ છીએ બધું તમને બતાવશું. તો સબ્જી બબ્જી બનાવવાની છે. તો મને તો લાગતું ને કે એક્સપ્રેસ પર શાકભાજી જો મળે નહીં, કારણ કે ઠેઠ સુધી એક્સપ્રેસ એ બધી ટોસાઈ જવાનું હતું નહીં હવે તો. ઓ સફેદ કપડા ઓ હા, કારણ કે રોડ જ ઊંચો હોય ને એટલો બધો. તો ચા વાળા કદાચ હોય તો હોય તો શેલમાં થઈએ ગાડીનો હેડી. તો શું થયું? ટાઈમ બદલાઈ ગયો. લે તને ટાઈમ થઈ ગયો રેડી. 9:69 થઈ. ચાલુ કરી દઈએ. मारिए पेलो गेर, उठाइए हैंड ब्रेक, हेडिए. अबे मेरे को तो अंदर लो. अरे हाँ जा जा बाबा, मैं ना टाइम भी बाहर रह गया. फाइनली आई ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વાળા હાઈવે જોડે. તુલના કુલઈને દિલ્હી બોમ્બે એક્સપ્રેસ ચડી જઈએ. પેલો છે કુંડલી માનેસર, આ છે દિલ્હી વડોદરા. આપણો આમ જવાનું વડોદરા. વડોદરા ના વૈદડા તેડા ઓ ને આવી સોડો. શું કર્યું? ગાડી ઠોકવાની? હા, દિલ્હી બોમ્બે એક્સપ્રેસ કલાકથી ભૂસે મરતા હતા. તારા મેવાતીની હોટલ આવી છે, સેવ મસાલા સબ્જી બબ્જી લીધું હતું, ખાઈએ ફટાફટ. શું આપું તો ખાવાની સુવિધા કરીને આપું પહેલથી. ટાઈમ ચલો સમજો 1:21 થઈ. તાર હવે થોડું ખાવાનું મળ્યું. સેવ ટોપ સેવ મસાલા મંગાયા, એમાં પાર્સલ લઈને આવ્યા. કારણ કે ગાડી આ બાજુ પડી છે પટ્ટાની અંદર, પણ વધો નહીં. ગાડીમાં બેસીને ગાયું સારું. તો કદાચ પોલીસ વાળો આવે તો ચલ મારી હેઠતા ડાયરેક્ટ. હું તો ખાવા બેઠા હોય ચલણ બલણ કરી દે તો એટલે ખાઈ લઈએ ફટાફટ. તંદુર ગરમ થયેલો હતો નહીં, આવે તાજું બનાવી નાખે. બસ ચલો તો શરૂઆત કરીએ. આહા, અનાજનો કોળીઓ મોટામાં જાય એની ગંગા 1 વાગે એટલે એટલી ખુશી. તો ખાવા બાવા ખાઈ લીધું છે કમ્પ્લીટ. થાળી અંદર મેં તો હેડી. હવે એક્સપ્રેસ ઉપર વધારે ઉભું રહેવું ના સારું. હવારાના હેડ હેડ કરે છે તો હજુ આવતું નહીં. ચમ જયપુર? હા, જયપુર ચમ આવતું નહીં? હા, પેલો હોજ પડવા આવી છે. સુરત દાદા હંતાઈ ગયા. આય બધો બંકો જાય, બંકો वच्चे है ना वच्चे. ફાઇનલી જયપુરમાં એન્ટ્રી લઈ લીધી છે અને હવે થોડું ટ્રાફિક દેખાય એટલે કોઈ મજા આવે. આમ તો કંટાળી ગયા હતા એક્સપ્રેસ ઉપર, કંટાળી ગયા હતા. કારણ કે જેટલા કિલોમીટર એમ નેમ સીધે સીધા
આમ તો સારું આ બધું બગડું આપણે પેલું બધું ટ્રાફિક ના નડે. એક બાજુ કંટાળો આવે આ ટ્રાફિક વાળું. હા ઊંઘડા આવે કંટાળો આવે. ફાઇનલી જમવા માટે ઉભા રહ્યા છીએ ડેસેન્ટ હોટલ અને જઈએ. હું મંગાવીએ જોઈએ. ખાવામાં શું મંગાવ્યું? પાલક પનીર. જમવામાં મંગાવ્યું છે પાલક પનીર, ગરમ મિરચીમાં તેજ અને 2 છાશ. ટેબ્લેટ આવી ગઈ. સાસનું કેજો 2 સાસ. હેલો હેલો શું કરતો? હોટલ ઉપર ખાઈ બહીને આવી ગયા છીએ અને ઓરિયા નાખીએ યુરિયા નાખીએ છીએ. ખાતર. આ લોકોનું અને પેલા લોકોનું પેકિંગ આખું અલગ છે. પેલા ડબલો આવે જો કોઈનું ફટ કરતું ઉકળી ગયું. પેલા બધા ગલતી વાળું હોય યાર. ડુપ્લિકેટ હોય. હવે જો તો એને પેકિંગ પેલું ન્યા કરશે. જામલ બાબા રહીશભાઈ કહેતા હતા કે રહેવાનું જ નહીં ડબલમ. 2 છે 2. ભાઈ રાખ ઉભો રાખશો વાંધો ને. નહીં એમ અંદર રાખ. લે નમાવું. ના તો ભરેલી છે પૂરું. ખાલી થવા થાય પછી. તો યુરિયા બુરિયા નંખાઈ જશો કમ્પ્લીટ. તો નાખી દેવાય. લેલનમાંથી લીધી હતી 2 ડોલીઓ, કારણ કે લેલનનું યુરિયા મળવું બહુ કાઠું છે. ટાટાનું ફર્ટિલાઇઝર મળી જાય પણ લેલનનું મળતું નથી. એના કારણે લો ચાવે 2 ડોલો લઈ લીધી હતી અને ડોલ ઉપર કરી દીધી છે, ઉપર નાખી દીધી છે. તો હવે હેડીએ બધું વસ્તુ ઠેકાણે કરી દીધું. અને એક વસ્તુ લાવ્યો છે યુડીપીના મસાલા. 500 પાટણવાળાને તો ખબર હશે યુડીપીના મસાલા, પણ આ મારો બેટો 20ના 3 નહીં, 20 રૂપિયાના 3 મસાલા વેચતો હતો અરે. તો એ વેચવાનું કારણ તમને કહી દઉં. તો હજી મસાલા મોકલે ને એટલે આર્યો એક પાર્સલ 100 રૂપિયા આપો. તો એ 100 રૂપિયાના આપણે ધારો કે આપણે ટેન્કર લઈને નીકળ્યા, આપણો પાર્સલનો ઓર્ડર આવ્યો, પાર્સલ ખાલી આટલા આ હોટલ સુધી લાવવાનો એમ, ડેસેન્ટ હોટલ સુધી. તો એ પાર્સલ આપણે 100 રૂપિયા આપો. તો એ રીતના આ લોકો ગણી. તો આપણને કોઈ 20ના 3 આવવાનું કોઈ વાંધો નહીં. 7 તારીખ 5 રૂપિયા વધારવાનું થાય ને. 5 રૂપિયા ખાલી વધારવાનું થાય. તો કેડીએ હવે હોયથી તો દાણો ઉગાડી દીધો છે. ખેમણા 3 લાગે અને પાલનપુર હોયથી બાકી છે 10 કિલોમીટર જેટલું. અને અત્યારે જવાનું છે મારે ડાયરેક્ટ જુનાગઢ. અને આરે બ્લોગ આટલા ખતમ કરીએ અને જુનાગઢનો બ્લોગ બનાવી દેવો. તો જુનાગઢનો બ્લોગ આવશે કાલે. તો આ બ્લોગને સપોર્ટ કરી દેજો અને જુનાગઢનો બ્લોગ જોવા માટે
ગયો હતું સવારમાં. હવે જુનાગઢનો બ્લોગ આવશે સવારે, તો વિડીયો લાઈક કરી દેજો અને જુનાગઢનો બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. खत्म बाय बाय टाटा गुड बाय गया.